ઘણા સ્ટોક ફોકસમાં છે, પરંતુ શરૂઆત વોડાફોન આઈડિયાથી કરીએ. એફપીઓ હવે જે લોન્ચ થવાનું છે એવી સીએનબીસી બજારે થોડા દિવસ પહેલાં જે એક સમાચાર આપ્યા હતા એના પર હવે મહોર લાગતી દેખાય છે. જુઓ, 18 એપ્રિલથી 22 એપ્રિલ સુધી અહીંયા તેમણે એફપીઓ લોન્ચ કરવાનો છે અને 18,000 કરોડ રૂપિયા એફપીઓ દ્વારા એકત્ર કરવાની કંપની યોજના કરી રહી છે. ખાસ કરીને એન્કર રોકાણકારો માટે 16 એપ્રિલથી અહીંયાથી એફપીઓ ખુલવાનો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. અને બીજી તરફ જે વોડાફોન આઈડિયા પર તો ખાસ નજર રહેવાની જ છે, પરંતુ એની સાથે ઇન્ડસ ટાવર પર પણ નજર રાખજો, કારણ કે આ કંપનીને ઇન્ડસ ટાવર્સને વોડાફોન પાસેથી એક બહુ મોટું લેણું લેવાનું છે, જેને કારણે જો આ પૈસા આવે છે તો શક્યતા છે કે ઇન્ડસ ટાવર્સને પણ જે જૂનું ચૂકવણી કરવાની બાકી છે એ ચૂકવણી પણ અહીંયાથી થતી જોવા મળે. તો આ બંને કંપનીઓ આજે અહીંયાથી ખાસ ફોકસમાં રહેવાની છે. એટલે વોડાફોન આઈડિયા, ઇન્ડસ ટાવર, આ બંને પર ખાસ નજર રાખજો. મેટ્રોપોલિસ હેલ્થકેરમાં જુઓ, બિઝનેસ અપડેટ આવ્યું છે. માર્ચમાં કંપનીની આવક ગ્રોથ લગભગ 10% જેટલી રહી છે. કોર બિઝનેસના સેલ્સ વોલ્યુમમાં આપણને અહીંયાથી ખાસ વધારો જોવા મળ્યો છે. એબિટા માર્જિનમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે એવું તેમનું કહેવું છે. વોલ્યુમ અને કિંમતમાં વધારાથી માર્જિનની અંદર સુધારો છે, અને એમનું કહેવું છે કે છેલ્લા એક વર્ષની અંદર સ્પર્ધા થોડી ઓછી રહી છે. આપણને ધ્યાન છે કે જ્યારે ટાટાએ 1mg લોન્ચ કર્યું હતું ત્યારે આ બધી કંપનીઓ પર ખાસું એવું દબાણ આવ્યું હતું, કારણ કે બહુ જ સસ્તા પ્રાઇઝિંગની અંદર ટાટા 1mg જે હતું તે ઘણા બધા ટેસ્ટ આપતું હતું, એટલે આ બધી કંપનીઓને મોટી સ્પર્ધા મળે એવું એક અનુમાન હતું, પરંતુ એ સ્પર્ધા અહીંયાથી ખાસ કરીને ઓછી થઈ છે. B2B સેગમેન્ટમાં અહીંયાથી સ્પર્ધા ઓછી થઈ છે તેવું તેમનું માનવું છે, અને બિઝનેસ આવક લગભગ 15% અને કોર બિઝનેસ વોલ્યુમ ગ્રોથ છે એ લગભગ 8%ની આસપાસ રહ્યો છે. એટલે ઓવરઓલ એક સારા અપડેટ અહીંયાથી આવતા જોવા મળ્યા છે. જોઈએ હવે અહીંયા આપણને કેવો ઉછાળો જોવા મળે છે. જો કે લેટલી આપણે જોયું છે કે મેટ્રોપોલિસ હોય કે થાઇરોકેર હોય કે ડૉક્ટર લાલ પેથલેબ હોય, એ બધાની અંદર એક સારું એવું રનઅપ આવી ગયું છે, એટલે કદાચ આજે થોડું ઘણું મિશ્ર કારોબાર જોવા મળે, પરંતુ સમાચાર અહીંયાથી ચોક્કસ પોઝિટિવ માટે છે. બીજી તરફ ફિનિક્સ મિલ્સ જોઈ લો, એના પણ આપણને Q4 અપડેટ આવતા દેખાયા છે. Q4માં કુલ કન્ઝમ્પશન જે 27% જેટલું વધીને 2818 કરોડ પર રહ્યું છે. Q4માં ગ્રોસ રિટેલ કલેક્શન 37% વધીને 791 કરોડ પર રહ્યું છે. FY24ની અંદર પણ જે કુલ કન્ઝમ્પશન છે 22% અને ગ્રોસ રિટેલ કલેક્શન છે એ લગભગ 27% વધતું દેખાયું છે. એટલે ઓવરઓલ આંકડા અહીંયાથી સારા છે, પરંતુ બ્રોકરેજ રિપોર્ટમાં પણ જો મોર્ગન સ્ટેનલી કહી રહ્યું છે ઓવરવેટનો કોલ આપ્યો છે અને 3000ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે ખાસ કરીને જે કંપનીના જે એવા મોલ છે કે જે હવે ઘણા મોટા થઈ ગયા છે, નામના મેળવી લીધી છે, એવા બધા મોલની અંદર જે ખાસ કરીને કન્ઝમ્પશન છે એ થોડુંક હવે અહીંયાથી ઘટતું જોવા મળી શકે છે એવું એમનું ખાસ માનવું છે. દાખલા તરીકે એમણે પેલેડિયમ મુંબઈનું ઉદાહરણ આપ્યું છે કે ત્યાં આગળ કન્ઝમ્પશન યર ઓન યર ધોરણે માત્ર 1% જેટલું જ વધતું દેખાયું છે. એટલે સેમ સ્ટોર કન્ઝમ્પશન એક્સ ઇન્ડોરની અંદર આ બધાની અંદર થોડીક સમસ્યાઓ આપણને જોવા મળી શકે છે, એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. બીજી તરફ સન ફાર્મા જો યુએસએફડીએ દ્વારા દાદરા યુનિટની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, અને યુએસએફડીએ પાસેથી અહીંયાથી ઓએઆઈ ખાસ કરીને મળ્યું છે, ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ, અને 4 થી 15 ડિસેમ્બર વચ્ચે અહીંયાથી ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી, એટલે એના પર ખાસ ધ્યાન રાખજો. સન ફાર્મા આમ પણ આપણે જોયું હતું કે ગયા બુધવારના દિવસે જે ફાર્મા સ્ટોક્સ હતા થોડાક દબાણમાં જોવા મળ્યા હતા. જો સન ફાર્મા પણ થોડોક ફ્લેટિશ નોટ પર જ બંધ થયો હતો, એટલે આજે અહીંયા થોડું આપણને એક્શન આવતું જોવા મળી શકે છે. અને ખાસ કરીને સન ફાર્મા માટે આજના ન્યૂઝ થોડા આપણને અહીંયાથી નેગેટિવ પણ આવતા જોવા મળી રહ્યા છે, એટલે થોડીક અસર આજે ફરી પાછી દેખાશે. ઇન્ફોસિસ ટોપાઝે ઇન્ટેલની સાથે ખાસ કરાર કર્યા છે અહીંયાથી, એટલે એના પર એક ધ્યાન રાખજો. જનરેટિવ એઆઈ અને એન્ટરપ્રાઇઝ ગ્રોથ એફિશિયન્સીને પ્રોત્સાહન આપવા માટે ઇન્ફોસિસ સાથે કરાર કરવામાં આવ્યા છે. જોઈએ આજે કેવી ઇમ્પેક્ટ આવે છે. ન્યૂઝ અહીંયાથી થોડાક પોઝિટિવ છે એટલું ધ્યાનથી રાખીશું. મહારાષ્ટ્ર સિમલેસમાં પણ જો એક ઓર્ડર મળ્યો છે, અને મહત્ત્વનો ઓર્ડર મળ્યો છે. ઓએનજીસી પાસેથી 674 કરોડ રૂપિયાનો ઓર્ડર ખાસ આ કંપનીને મળતો દેખાયો છે. કેસિંગ સિમલેસ પાઇપ સપ્લાય માટે અહીંયાથી ખાસ કરીને ઓર્ડર મળ્યો છે, એટલે આ કંપની માટે ઘણો મોટો ઓર્ડર છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો. અહીંયા જે પોઝિટિવ એક્શન આપણને આવતી જોવા મળશે. અને મારા તરફથી છેલ્લો કોલ જે છે સ્ટોક જે છે એક નાલ્કો પર છે. એમઓયુ કર્યા છે તેમણે કાબિલ અને CSIR IIMT સાથે, ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સના ટેકનિકલ અને નોલેજ કોર્પોરેશન માટે તેમણે અહીંયાથી એમઓયુ કર્યા છે. પોઝિટિવ ઇમ્પેક્ટ રહેશે થોડી ઘણી. જોઈએ આજના દિવસે કેવી આપણને અહીંયાથી ખાસ એ આવતી જોવા મળે છે, એટલે આ બધા સ્ટોક પર ખાસ નજર રાખીશું. પરંતુ આરતી, કયા અન્ય સ્ટોક્સ કે જેના પર આજે ખાસ નજર પડી રહી છે?
જી નીરજ, અન્ય પણ ઘણા બધા સ્ટોક છે. હું શરૂઆત કર્ણાટકા બેંક સાથે જ કરીશ. તો અહીંયા કરાર કરવાના સમાચાર આવતા દેખાય છે. પોઝિટિવ સમાચાર છે. સ્ટોક બ્રોકિંગ સર્વિસ અને 3-in-1 અકાઉન્ટ્સ ઓફર માટે ખાસ કરીને બેંકે કરાર કર્યા છે. વિઝડમ સાથે કરાર કરવામાં આવ્યા છે, તો તેને કારણે આજે કર્ણાટકા બેંકનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઉનો મિંડાની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, જમીન ખરીદી છે. IMT ખારકોડામાં કંપનીએ જમીન ખરીદી છે અને એલોય વ્હીલના પ્લાન્ટ માટે આ જમીન ખરીદવામાં આવી છે. 5 વર્ષના તબક્કામાં લગભગ 542 કરોડનું રોકાણ જે છે તે અહીંયાથી કંપની આપણને કરતી જોવા મળશે અને પહેલો તબક્કો જે છે Q2 FY26માં કાર્યરત થશે તેવી અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. તો ઉનો મિંડાનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ફાર્મામાંથી ડોક્ટર રેડ્ડીઝ નું કાઉન્ટર નજરમાં રહેશે, કારણ કે કંપનીએ જર્મનીમાં ખાસ કરીને માઇગ્રેન મેનેજમેન્ટ જે ડિવાઇસ છે નેરીવિયો તે લોન્ચ કર્યું છે અહીંયાથી. તેને કારણે ખાસ ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા પણ આપણને બનતું દેખાઈ શકે છે. વિપ્રોના કાઉન્ટર પર નજર રહેશે, કારણ કે નવા CEOની નિયુક્તિ અહીંયાથી કરવામાં આવી છે. મલય જોશી US ફર્સ્ટ સ્ટ્રેટેજિક માર્કેટ યુનિટના CEO તરીકે નિયુક્ત થયા છે, તો વિપ્રોના કાઉન્ટર પર પણ નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કેમ્સનું રહેશે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. કેમ્સને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર માટે RBI તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને ફેબ્રુઆરી 2023માં આ અંગેની સૈદ્ધાંતિક મંજૂરી જે છે તે આપણને મળતી દેખાઈ હતી, પણ હવે RBI તરફથી આ મંજૂરી મળતી દેખાઈ રહી છે, તો કેમ્સનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. વાત કરી લઈએ ટાટાની, તો અહીંયા જે કારોબાર જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, ખાસ કરીને MOU સાઇન કર્યા છે. શેલ ઇન્ડિયા માર્કેટ્સો સાથે નોન બાઇન્ડિંગ MOU જે છે તે અહીંયાથી સાઇન કરવામાં આવ્યા છે. ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી સાથે MOU સાઇન કર્યા છે અને સમગ્ર ભારતમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે હવે કંપની જે છે તે અહીંયાથી મદદ કરતી દેખાશે. તો ટાટા મોટર્સનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે PVR આઇનોક્સની વાત કરી લઈએ તો અહીંયા બેંગ્લોરમાં એશિયા મોલમાં 14 સ્ક્રીનનું મલ્ટીપ્લેક્સ ખોલવામાં આવ્યું છે કંપની તરફથી અને કોચીનના ફોરમ મોલમાં 9 સ્ક્રીનનું મલ્ટીપ્લેક્સ અહીંયાથી ખોલ્યું છે. તો એને કારણે PVR આઇનોક્સનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા